મારે 35 વીઘાના ચણા 30 મણના ઉતારે અત્યારે એટલી નુકસાની થઈ છે કે એનો મજૂરના ભાગમાં નથી આવે એમ ને મારા ભાગમાં નથી આવે એમ. બાંધવાનું જોડે અમારું ને કઈ ને એમ એમાં લૂંટાણી કામ કરજે અમે ફસલ એમ કરી નાખીએ પાણી વરસાદ વાવેતર આવી ને હવે એમ કરી નાખીએ. હવે અમારું શું કે એ છોકરા નાના હવે રોડવાનું દાડો છે અમારે. તાલુકો વડિયા, જિલ્લો અમરેલી. મારે 35 વીઘાના ચણા 30 મણના ઉતારે અત્યારે એટલી નુકસાની થઈ છે કે એનો મજૂરના ભાગમાં નથી આવે એમ ને મારા ભાગમાં નથી આવે એમ. કે પેલા મગફળીના સરકારે 44,000 આપ્યા પણ એ મગફળીમાં ઘણી નુકસાની થઈ છે. તો આ માટે સરકારને વિનંતી કરી કે ભાઈ કંઈક આપે, મારું તો નહીં પણ મજૂરનું ન જાય એમ. કેટલા ભાગમાં કેટલું નુકસાન થઈ ગયું? નુકસાન 15 લાખ રૂપિયા. મારે 30 મણનો ઉતારો હતો આખા મેઘાવી પડિયામાં ફર્સ્ટ નંબરના ચણા મારે હતા પણ બધું પૂરું થઈ ગયું. એ પાથરા બાંધવાના રહી ગયા હતા કે કેવી રીતે? ના, પાથરા થઈ ગયા હતા, બાંધવાના રહી ગયા હતા પણ 60 વીઘાનું હતું પણ એમાં 30 વીઘાનું લેવાઈ ગયું, 30 વીઘાનું બાકી રહ્યું. અને હવે કેવી અપેક્ષા રાખો છો તમે સરકાર પાસે? સરકાર પાસે કે આનું કંઈક વળતર આપે તો સારું, નકર તો પછી મજૂરના ભાગમાં મજૂરને અમારે તો કંઈક કરવું જોઈએ ને. મજૂર બિચારા શું કરે? અને નુકસાની એટલી છે કે આમાં કોઈ મજૂરી વીણાય એમ નથી કે કાંઈ રસ્તો નથી એમ એનું કાંઈ. તમારું નામ આખું? વિપુલભાઈ સગનભાઈ પીપળિયા, ગામ મેઘાવી પડિયા. કેટલાક ખેડૂતોને નુકસાન થઈ ગયું આજુબાજુમાં? તો આમ તો ઘણા ખેડૂતને હશે એમ ગામમાં, પણ મારા જેટલું મારે વધારે છે. વાડીએ ખેત મજૂરો રહેતા હોય એના ઝૂંપડા? હા, ઝૂંપડા બધા ઉડી ગયા. સોલાર પ્લેટ, ઝૂંપડા, વાસણ બધું એ લોકો નુકસાન છે. સાંજે તો એને ઘરે લઈ આવ્યો હું. વાવાઝોડું આવ્યું એમાં બધું ઉડી ગયું પવનમાં. મેં 1000 કિલોમીટર દૂરથી આવ્યા, નકર કાંઈ નહીં વધ્યું, કાંઈ છે ને. નાના છોકરા લઈને આવ્યા, હવે શું કરવું? કેટલું વાવાઝોડું આવ્યું હતું? એ આમ અતિ જ્યાદા છોકરા આમ ખેતરમાં કામ કરતા હતા, છોકરાને લઈને ભાગ્યા ખેતરમાંથી. છોકરાને મોકરાને બધાને પસાડી નાખે એવું હતું. કાંઈ રહેવાનું ખાવાનું નથી એવું થઈ ગયું. હાલે સુવિધા નથી, કાંઈ નથી. ખાલી ઝૂંપડા સુધી ગયા હોય પુગાડો? ઝૂંપડા નથી, ઝૂંપડા ભાંગી નાખ્યા એવી પોઝિશન થઈ ગઈ. કેટલા વીઘાના સીના છે ભાઈ? આ 20 વીઘાના છે ને અહીંયા તો 30 વીઘાના અહીંયા છે. બધાય ખરી ગયા? બધાય ખરી ગયા, કાંઈ રહ્યું ને. હાથમાં ખાલી ડાકડું છે ને બધું ઉડી ગયું. ઉડી ગયું? હા. ક્યાં વાડમાં વહી ગયા કે? હા, વાડમાં બધું ઉઈ ગયું ને બધું હુકાઈ ગયેલા, બધું ખરી ગયું, બધું માલ ભોણમાં ઉઈ ગયું. તે ભાગમાં રાખ્યા છે? હા, ભાગમાં રાખ્યું છે. કેટલામાં ભાગ છે? ચોથો ભાગ છે. ચોથો ભાગ છે. કેટલું નુકસાન થઈ ગયું છે? નુકસાન બહુ થયું છે. ભાગમાં કઈ આવશે કે નહીં? ભાગમાં શું આવે? આમાં બધું મજૂરી કરાય નાખ્યા અને બધું અત્યારે મજૂરી હાલે છે, એ બધું ભેગું કરાશે તો હવે શું મળશે? કેટલા મહિનાની મહેનત હતી? એ સમજી લ્યો 5-6 મહિનાની મહેનત ને. 6 મહિનાની મહેનત હતી. 6 મહિનાની મહેનત. તો બધું એક દિવસમાં પૂરું થઈ ગયું? બધું એક દિવસમાં પૂરું થઈ ગયું. કેટલા છોકરા હે ભાઈ? મારે 2 છોકરા છે નાના નાના. કયું ગામ એમપી નું? એમપી નો ધાર જિલ્લો, ગંદવાની તહેસીલ, બલવારી ગામ. તો ભાઈ કેટલું નુકસાન થયું? અમારે તો બહુ જાદુ થયું. 12 વીઘાનો ચૈના છે અને એમપી થી આવ્યા 1000 મીટર કિલોમીટર થી. પછી નાના નાના છોકરા છે એને ઓલું વાવાઝોડું આવ્યું પછી પૂરો ઉપાડી લઈ ગયો. ચેના હતા. કેટલા બજે આવ્યું તું?
કેટલે વાગ્યા છે 7 વાગ્યા કે 5 વાગ્યા હશે લગભગ. તમે શું કરતા હતા? અમે ઓલે ધાના કાઢતા હતા. ધાણા કાઢતા હતા. તો પવન ભી આવી ને બારિશ આવી? હા, પવન પેલા પવન આવે હમ પછી સાટા ઓલો આવ્યો. કેટલા વીઘાના છે હું ચીના? જેના 12 વીઘાનો છે. 12 વીઘાના છે. કેટલા નુકસાન થઈ ગયા? નુકસાન તો થઈ ગયું. આ બાજુનો છે ઈ ઉપાડી લઈ ગયો. કેટલામાં ભાગે રાખ લીધા? ભાગામાં તો ચોથા જ છે. કઈ ભાગમાં આવશે કે? ભાગમાં હવે કાંઈ આવે ઓલો પૂરા ભૂક્કા તો ખરી ગયા. નુકસાન થઈ ગયા ને? હા. કેટલા પૂરિયા છે? મારે એક છે. એક પૂરિયા છે. તો બહુ નુકસાન થઈ ગયા ને? નાના નાના છોકરા લઈને ગુજરાતમાં આવે અમારું શું ફાયદો થાય? હા, પૂરું થઈ ગયું. યો મહેનત કર્યા, નીંદા ને પાણી લગાડ્યા ને એ બધું કર્યા છે. હવે શું આવે અમારે મહેનત કરવા જોઈએ તો હવે રૂવા માંડવાનું દિન આવી ગયા. હવે શું? એ નુકસાન બહુ થઈ ગયા ને? માંડવી હાવ ઓછી પાકી. માંડવીમાં કઈ નથી આવી અમારું. હવે ચીના છે, ચીના પૂરું થઈ ગયા. હવે પૂરા થઈ ગયા અમે. આખા વર્ષની મહેનત કરીને ઉનાવાનું પૂરું આખા વર્ષનું થઈ ગયું. માંડવી લગાડીને એમાં નુકસાન ગયા ને યો ચીણા લગાડ્યા તો એમાં બી એ નુકસાન પૂરું થઈ ગયા. હવે શું વધે અમારું? હવે અમારું નાના નાના છોકરા લઈને હવે મહેનત કરીને પૂરું થઈ ગયા અમારું. હવે થઈ ગયું પૂરું. હવે શું કરવાનું? રોવા માંડે એવું થઈ ગયું છે. હવે અમારો રૂવાનો દિન છે. ખાલી ભાગી ભાગીને આવ્યા છે. કાલે પેલા ધાના કાઢતા હતા. છોકરા પાત્રા ઉડ્યા, છોકરા માથે આવ્યા હતા. હા, એટલું નુકસાન કર્યું. ઝૂંપડા બી ઉડી ગયા. ઝૂંપડા બધા ઉડાઈ દઈ નાખ્યું. યો ગરીબ માણસ 1000 કિલોમીટર થી આવે ને એ નુકસાન થઈ જાય. એ નુકસાન થઈ ગયા અમારું.